આજે તો મારે ને પક્કાભાઈને જવાનું છે લગ્નમાં, એના માટે હું ને પક્કાભાઈ નીકળી ગયા છે ગાડી લઈને લગ્નમાં જવા માટે. થોડી જ વારમાં પહોંચી ગયા અમે કંટાળા ગીરમાં લગ્નમાં. તો વરાજાને માંડ્યો પોગાડીને આપણે વહી ગયા જમવા, કેમ કે આપણને લાગી ગઈ હતી બહુ ભૂખ. સમજ રહ્યો? એટલી વારમાં છે ને ભાઈ આપણી હાથમાં આવી ગયા મોતીસરના લાડુ, ને આપણે છે ને 4-5 લાડવાની બાકાજી બોલાવી દીધી છે. ને આપણે છે ને ભાઈ જનકભાઈ ભેગા આવી ગયા એટલે વધારે લાડવા ખવાઈ ગયા. કંટાળા ગીરમાં લગ્નમાં આવ્યા હતા એટલે ભાઈ હનુમાન ગાળા ઓરું થાય એટલે આપણે જવાનું છે હનુમાન ગાળા. એટલી વારમાં પક્કાભાઈ છે ને 235નો માવો બનાવી નાખ્યો અને કેપ ચડાવી દીધો. ને હવે જવાનું છે ભાઈ અહીંથી આપણે હનુમાન ગાળા. એટલી વારમાં તો છે ને મોટી જબર થઈ ગઈ ટ્રાફિક, કેમ કે ભાઈ થાર આવી ગઈ થઈ એટલે થઈ ગઈ ટ્રાફિક. ને હવે છે ને ભાઈ સોડા પીને આપણે નિહારવાનું છે હનુમાન ગાળા જવા માટે. એટલી વારમાં મિત્ર છે ને અમે હનુમાન ગાળાના રસ્તે આવી ગયા છે. હનુમાન ગાળા આવો એટલે છે ને તમારે જંગલની વચ્ચે 3 કિલોમીટર ગાડી આપવી પડે. એટલી વારમાં છે ને મિત્રો આપણે લઈ લીધી હનુમાન દાદાની પ્રસાદી, કેમ કે ભાઈ મેન તો છે ને ભાઈ હનુમાન ગાળા હોય એટલે પ્રસાદી લઈ લેવાની. એટલી જ વારમાં અમે છે ને પહોંચી ગયા મંદિરે હનુમાન દાદાને પગે લાગવા. અમે તો દાદાના દર્શન કરી લીધા છે, તમે પણ દાદાના કરી લો દર્શન. પૂરી પેક ખોળા દાદાના દર્શન. હો ભાઈ, તમારે પણ જો આવી રીતના દર્શન કરવા હોય ને તો સ્પેશિયલ છે ને ભાઈ ગાંડી ગીરમાં આવવું પડે હનુમાન ગાળા. હો ચલો મિત્રો, આજના માટે એટલું. બાય બાય.